હેત લાવી હસાવતો, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ. તો પ્રભુ કરજે માફ. વર્ણિવેશ રમણીય દર્શનમ, મંદહાસરુચિરાનનાંબુજમ. પૂજિतं સુરનરો ત્વમેવ મુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. બધા ભક્તોના ભાવથી જય સ્વામિનારાયણ. આપણી આ 163મી યુવા યુવતી સભા બધાને સરખું સંભળાય છે એકદમ? એકસો 63મી યુવા યુવતી સભા. ગઈ સભામાં આપણે શું લીધું હતું, કોઈને યાદ છે? કોણ કહેશે? ચિંતનભાઈ. કીર્તન વિવેચન હતું. સંત પરમ હિતકારી. કીર્તન વિવેચન આપણે લીધું હતું કે જિંદગીમાં બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું કે ભગવાન હિતકારી છે, પણ સંતને પરમ હિતકારી શું કામ કીધા, એ પ્રસંગો આપણે ગઈ વખતે સમજ્યા હતા. આજે 163મી યુવા યુવતી સભા છે. આજનો વિષય એવો છે કે જિંદગી શા માટે. કારણ કે બધાને ખબર છે કે જિંદગી તો મળી છે, પણ શા માટે, એ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો થોડા ઘણા જવાબ મળે, અને કાં તો જવાબ મળે તો એ પ્રમાણે થતું નથી. સમજણ ભર્યું જીવન જીવીએ એને જિંદગી જીવ્યા કહેવાય. સમજણ ભર્યું જીવન જીવે એને જિંદગી જીવ્યા કે એનાથી પણ વધારે સારી જિંદગી એને કહેવાય કે સમજણથી તો જીવન જીવે, સાથે સાથે અત્યારે દુનિયામાં સમજણ કોની પાસે નથી, પણ સમજણ જ્યારે ક્રિયામાં આવે છે ને ત્યારે એનો રંગ કંઈક અલગ થઈ જાય છે. તમે કોઈ પણ વસ્તુ આમ દર્શન કરો ખાવાની, પણ એ ટેસ્ટ તમારા પેટમાં ઉતરે આઈસ્ક્રીમ, ત્યારે એની ટાઢક કેવી થાય? તમે ખાલી આઈસ્ક્રીમની ડબ્બી સામે રાખો તો એનું તમને અનુભૂતિ અલગ થાય, અને એ જ્યારે ઉતારો ત્યારે એમ જીવનમાં સમજણ આવે છે તો ડબ્બી બહાર રાખ્યા બરોબર છે, પણ એ જ સમજણ જ્યારે જીવનમાં હૃદયમાં ઉતરી અને ક્રિયામાં આવે ને ત્યારે એનો આનંદ કંઈક અલગ હોય છે. સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો હજાર, સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, પણ સમજણથી જો જીવો તો સમજો બેડો પાર. ગમે એટલા હજારો વર્ષો સુધી જીવો, પણ સમજણ વગર જો જીવ્યા તો કાંઈ કામનું નહીં. પણ એના કરતાં પણ કવિ કે એક ઘડી સમજણથી તમે જીવી લ્યો તો સમજી લ્યો બેડો પાર. સમજણ આવશ્યક છે જિંદગીમાં. કેટલું જમ્યા એ મહત્વનું નથી, પણ એ જમેલું કેટલું પચાવ્યું એ મહત્વનું છે. કેટલા મિત્રો છે એ મહત્વનું નથી, કેવા મિત્રો છે એ મહત્વનું છે. કેટલા લોકો સાથે છે એ મહત્વનું નથી, કેવા લોકો સાથે છે એ મહત્વનું નથી. એ છે કેટલું કમાય એ મહત્વનું નથી, એ કમાયા પછી પણ કેટલું નીતિ અને પ્રામાણિકતાનું કમાયેલું આપણી પાસે છે ને એ મહત્વનું છે. અત્યારે લોકો કમાઈ તો છે પણ 2 નંબરનું. આ બધી કોમ્પિટિશનમાં એમાં ને એમાં નીતિ અને પ્રામાણિકતા માણસ ચૂકી જાય છે. એટલે જીવનમાં કેટલું કમાય એ મહત્વનું નથી, કેવું કમાય એ મહત્વનું છે. નીતિ અને પ્રામાણિકથી થઈ કમાવ્યા હોય ને તો આપણને ઊંઘ આવે, બાકી આપણી ઊંઘ ઉડાડી દે. એમ કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે જીવનમાં. એક પ્રસંગ છે. એક મહાત્મા પાસે એક ભણેલો ગણેલો યુવાન આવ્યો, અને મહાત્મા એ પ્રસંગ એવો ઘટ્યો, એને એવું લાગ્યું મહાત્માને આ ભણેલો ગણેલો યુવાન છે, એજ્યુકેટેડ યુવાન છે, લાવવાને પ્રશ્નો પૂછીએ, શું જવાબ મળે છે જોઈએ તો ખરી. મહાત્માએ પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા. પહેલામાં પહેલો યુવાનને પ્રશ્ન પૂછ્યો કે યુવાન, શા માટે ભણો છો? જવાબ આપ્યો, નોકરી કરવા.
બીજો પ્રશ્ન પૂછ્યો, નોકરી શા માટે કરો છો? કે સંપત્તિ કમાવા, પરોપકાર કરવા માટે નહીં, કે સંપત્તિ કમાવા. સંપત્તિ પૈસા કા માટે કમાવ છો? તે કે ભોગ અને નિર્વાહ કરવા માટે, ખાવા માટે પૈસા કમાવીએ છીએ. ચોથા નંબરે પ્રશ્ન પૂછ્યો, ખાવ છો શા માટે? તે કે જીવવા, ન ખાય તો ગુજરી જાય. પાંચમો મહત્વનો પ્રશ્ન પૂછ્યો, જીવો છો શા માટે? હે ભાઈ જ્યોતભાઈ, જીવીએ શાના માટે? પ્રદીપભાઈ, બળદેવભાઈ, કેના માટે જીવીએ છીએ કોઈને ખબર છે? હે, મોક્ષની પ્રાપ્તિ કરવા. બીજા નંબરે કોઈ કહે છે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, જે એની માટે તો જિંદગી મળી છે મેન. બાકી બધું તો ઘણીવાર સભામાં કે બાકી બધું તો સાઈડ બિઝનેસ છે. એટલે મહાત્માએ મહત્વનો ક્વેશ્ચન પૂછ્યો કે જીવો છો શા માટે? યુવાન પાસે કઈ જવાબ મળ્યો નહીં. કે શેના માટે જીવે છે? મોટામાં મોટી સમસ્યા એ છે, શેના માટે જીવે છે કોઈને ખબર નથી. અને પૂછશો તો જવાબ શું મળશે? ખાવા પીવા, મોજ શોખ કરવા, હરવા ફરવા, મા બાપની સેવા કરવા, એના માટે જ જીવીએ છીએ. કે પણ શું જન્મ એ જ જિંદગી છે? શું જન્મ એ જ જીવન છે? ના. જન્મ મળી જાય એટલે જીવન મળી ગયું, એ આપણે મોટી ભૂલ કરીએ છીએ. નાનકડે એવું બીજ હોય ને, એ ધીરે 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 મોટું વટવૃક્ષ થાય. પણ ત્યાં સુધીની યાત્રા ખબર છે કેટલી સ્ટ્રગલ વાળી છે? વિચાર કરીએ તો ખબર પડે. એ વૃક્ષે નાનું હતું ત્યારથી કેટલા તડકા સહન કર્યા, કેટલા છાયા સહન કર્યા, કેટલી ઝંઝટોને સહન કરી, પછી ધીરે 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 કરતા એ મોટું વટવૃક્ષ થયું છે. એમ ભાઈ આપણે જન્મ્યા છીએ ને, એ જન્મ્યા પછી આવડી લાંબી યાત્રા જો કોઈના જીવનમાં થાય સહનની અને નિર્માણ કરે ત્યારે જીવન બને છે. અમુક અમુક બીજ હોય ને એમાં અંકુર ફૂટે. અંકુર ફૂટ્યા પછી ધીરે 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 કરતા છોડ વિકસિત થાય. વિકસિત થાય, મોટું વટવૃક્ષ થાય અને વડલો થાય. કેટલાને છાંયડો આપે, કેટલાને ફળ ફૂલ આપે, પરોપકારના કાર્યો કરે. પણ અમુક બીજ એવા હોય ને કે વિકસિત થયા પહેલા શું થઈ જાય? બળી જાય, મુરઝા જાય, એનું વટવૃક્ષ થાય નહીં. એમ ભાઈ આપણને આ જન્મ મળ્યો છે ને, એ ઘણા ભાગ્યશાળી છીએ ત્યારે આપણને આ જન્મ મળ્યો છે. આપણે કેટલાય જન્મનું બીજ સુકૃત થયું હોય છે, બળવા નહીં છે એટલે બળ્યું નથી, ત્યારે આપણને આ સત્સંગની ભૂમિ મળી. બાકી વડલાના તો કેટલાય બીજ હોય છે પણ સક્સેસ કેટલા જાય? બધા જાય. ઝાડું જોડવા વાવો તો બધા નો જાય. એમ આપણને જન્મ મળ્યો ને, બધા કાંઈ જન્મમાં સક્સેસ નથી જતા. જેને જન્મ મળ્યો, જન્મતાની સાથે સત્સંગની ભૂમિ મળી અને સત્સંગ રૂપી એ સિંચન કરવામાં આવ્યું ને, ભાઈ એ જિંદગી જીવી ગયો કહેવાય. જે માણસ મનુષ્ય જિંદગી સમસ્યા વગર જીવે છે તેની રૂટીન કેવી હોય છે ખબર? અંગ્રેજી પોયમ છે. સોમવારે તમને કોઈને આવડે જ્યોતભાઈ? કોઈને આવડે છે અંગ્રેજી પોયમ? જે માણસ જિંદગી સમજ્યા વગર જીવે છે ને એની રૂટીન કેવી? સોમવારે કોઈને યાદ નથી? સોમવારે જન્મ્યો, મંગળવારે મોટો થયો, બુધવારે લગ્ન થયા, ગુરુવારે બીમાર પડ્યો, શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કર્યો, શનિવારે સિરિયસ થયો, રવિવારે ગુજરી ગયો. આ લૌકિક માણસોની રૂટીન લાઈફ છે. કારણ કે એને મોક્ષની વ્યાખ્યા જ જીવનમાં ખબર હોતી નથી. શું આ જિંદગી કહેવાય? શું આને આનંદ કહેવાય? મોટા ભાગે તમે લોકોની રૂટીન લાઈફ જુઓ, આખો દાડો ધંધા બિઝનેસ એની માટે, કાં તો બીમાર પડ્યા પછી કાં તો હોસ્પિટલમાં જાય, કાં તો વ્યવહારિક કામકાજમાં જાય. ન તો મોક્ષનું કાર્ય કરે, ન તો માળા થાય, ન તો સંતોના સમાગમમાં આવે, ન તો ભગવાનના દર્શન કરવા. આખો દિવસ હડે દાટી આમથી આમ ને આમથી આમ. આ વિદેશમાં મોટો પ્રોબ્લેમ છે, ખબર તમને કોઈને? લોકો મોટા ભાગે સુખી છે છતાંય વિદેશમાં લોકો આત્મહત્યા કરે છે. અને નિરીક્ષણ લોકોએ કર્યું કે વિદેશમાં સુખી સંપન્ન લોકો આત્મહત્યા શું કામ કરે છે? અને ત્યારે જાણવામાં આવ્યું કે લોકોને માનપાન મળે છે, સુખી સંપન્ન છે, છતાં પણ પોતે ઝેર પીને, ગોળી ખાઈને આત્મહત્યા કરે છે. એને કારણ શું છે? ત્યારે એણે પોતાની જિંદગીમાં લખેલું આત્મહત્યા કરનારા વ્યક્તિએ કે રોજ સવારે ઉઠવું, બ્રશ કરવું, સ્નાન કરવું, નાવું ધોવું, કપડાં પહેરવા, લંચ કરવું અને ઉઠીને હેડ્યા ધંધે. અને ધંધેથી આવ્યા, ખાધું પીધું, હુતા
અને હુઈને પાછા ઉઠ્યા, ઉઠીને નાયું ધોયું, બ્રશ કર્યું, ખાધું પીધું, નાસ્તો કર્યો ને પાછા હેડ્યા. પાછા આવ્યા ને જમ્યું ને હુઈ ગયા, ઉઠ્યા ને હેડ્યા. આજ શું રૂટીન લાઈફ છે? 5 વર્ષ જીવો કે 5000 વર્ષ જીવો, આ વિદેશની રૂટીન લાઈફ આવી છે. અને એ વિદેશના લોકોને મનમાં થયું કે કરવાનું શું? એટલે જિંદગીથી કંટાળીને કાંઈ આનંદ નથી મળતો. શું આમાં આનંદ નહીં કરવાનો અમારે? આખી જિંદગી આ ધંધા જ કરવાના? એને કારણે તો વિદેશના લોકોએ પત્ર લખ્યો કે એના કરતાં તો અમને મોત વાલી છે. શું આ આનંદ છે? શું આ જિંદગી છે? અને કદાચ જિંદગીથી કંટાળીને તમે આત્મહત્યા કરી લો તો શું મોક્ષ થઈ જાય? જિંદગી જીવી ગયા કહેવાય? એક યુવાન એ જિંદગીથી કંટાળ્યો અને સાબરમતી નદીના રિવરફ્રન્ટ કિનારે ગયો અને પહાડી ઉપર ઊભો રહી ગયો અને કૂદકો મારવા જાય ત્યાં તો કોઈક મહાત્મા ફકીર આવ્યા. ફકીરે કીધું, લે આ શું કામ આત્મહત્યા કરે છે? આવો મોંઘો મનુષ્ય દેહ તને મળ્યો અને તું આત્મહત્યા કરે છે? યુવાનને હેઠો ઉતાર્યો. તો શું કરું મહાત્માજી, જિંદગીથી કંટાળી ગયો છું. રોજના કંકાસ ને ધંધા ને આ બધું, કાંઈ આનંદ નથી જિંદગીમાં. કરવું શું? આત્મહત્યા ન કરું શું કરું? ત્યારે કીધું, કાંઈ વાંધો નહીં, તારે મરવું જ છે ને? કે હા, મરવું હોય તો પછી મરજે, એક દાડો તું મારી જોડે આવ. મહાત્માજી એને આશ્રમમાં લઈ ગયા અને પતરાવાળા બનાવવા માટે આપ્યા. એ વખતે છે ને ભાઈ આવી ડીશો નહોતી. એ વખતે તો ખાખરાના વનના પતરાવાળા કેટલા જોયા ભાઈ? પતરાવાળા સારું કહેવાય, તમે બધા જોયા જેટલા છે. પતરાવાળા એ વખતે બનાવવામાં આવતા. મહાત્માજીએ પતરાવાળા બનાવવામાં આપ્યા. યુવાને પતરાવાળા બનાવ્યા. મહાત્માજી કે હવે ફેંકી આવ. ઓલો કે મહાત્માજી ગાંડા થઈ ગયા છો? આટલી મહેનત કરી અને પતરાવાળા બનાવ્યા, વાપર્યા વગર જ ફેંકી દેવાનું? મહાત્માજી કે હું તને એ જ સમજાવવા માંગુ છું. આટલી મહેનત કરીને પતરાવાળાની તને કિંમત છે તો કેટલી મહેનત કરીને, કેટલા તપસ્યાને અંતે, કેટલાય જન્મોના અંતે આ મોક્ષ મેળવવા માટે તને મનુષ્ય દેહ મળ્યો છે, એને તો આત્મહત્યા કરીને વેડફી નાખે છે. આ મનુષ્ય દેહ તને આત્મહત્યા કરવા માટે મળ્યો છે? ભાઈ આ મોંઘો મનુષ્ય દેહ વારે વારે નથી મળતો. ભગવાનની ભક્તિ કરવા માટે મળ્યો છે, આત્મહત્યા કરવા માટે નથી મળ્યો. એટલે જ કોઈ કવિએ પોતાની પંક્તિમાં લખ્યું ને, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર હો. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર. દાસ કતાર કહે કર જોડી, દાસ કતાર કહે કર જોડી. હજી થોડું લે વિચાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. આ શેના માટે ભાઈ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે? ધંધો કરવા માટે? એન્જિનિયર બનવા માટે? ડોક્ટર બનવા માટે? એની માટે ભાઈ આપણને પહેલા જન્મ આપ્યો છે? ના, શેની માટે આપ્યો છે? ભજન રૂપી મૂડી ભેગી કરીને ભગવાનના ધામમાં એ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે દેહ મળ્યો છે. એક યુવાન પાછો મહાત્માજી પાસે આવ્યો. હવે જિંદગીમાં અમુક તો જે પ્રશ્નો પૂછવાના આવે ને સાધુને, એ પ્રશ્નો ન પૂછે અને ન પૂછવાના પ્રશ્નો પૂછે. એક મહાત્માજી પાસે યુવાન આવ્યો. યુવાનને મહાત્માને કીધું કે મહાત્માજી, મારે ગાડી બહુ ફાસ્ટ ચલાવવાની ટેવ છે, મને ખતરો તો નથી ને? હવે સાધુ આની માટે થયા છે. મહાત્માજી પાસે આવીને કે મહાત્માજી, મારે ગાડી બહુ ફાસ્ટ ચલાવવાની આદત છે, મને ખતરો જ નથી ને? તે મહાત્માજી કહે, જો ભટકાય તો ખતરો છે, ન ભટકાય તો ખતરો નહીં. એમાંય જો ભટકાય ને તમને વાગે તો ખતરો છે, ન વાગે તો ખતરો નથી. અને જો વાગે તો બે સમસ્યા છે, કાં તો મરી જાઓ અને કાં તો જીવશો. જીવો તો કોઈ સમસ્યા નથી, મરી જાઓ તો સમસ્યા છે કે તમે ઉકળી જાઓ. બોલો, આવા પ્રશ્નો પૂછે.
હવે જિંદગી શું આના માટે મળી છે? જિંદગીમાં શું જીવીને આના માટેના પ્રશ્નો પૂછવાના હોય? જિંદગી આના માટે આપણને મળી નથી. ફાધર વોલેસે પોતાની પંક્તિમાં પોતાને એક વર્ડમાં લખીને કીધું છે કે જીવન છે આપણને મળેલું, જીવન એક ખેતર છે. એમાં તમે જેવું વાવશો ને એવું તમને પાક મળશે. જો સારું વાવશો તો સારો પાક મળશે, અને ખરાબ વાવશો તો ખરાબ પાક મળશે. બીજા કવિએ પણ જિંદગીને સરસ પત્તાની ઉપમા આપી છે. તમે ઘણાએ સાંભળેલું છે, જે જિંદગી આપણ સહુ તણી છે, જિંદગી આપણ સહુ તણી, ગંજી પત્તાના 52 પાના, મળે ને પાના મનગમતા, લેવા પડે છે ચીપમાં મળતા. આ એમનામ કોઈ કવિઓ લખ્યું નથી હો, આમાંય રહસ્યો છુપાયેલા છે. તમે ગણતરી કરો. લ્યો, વર્ષના અઠવાડિયા કેટલા? 52 અઠવાડિયા. ગંજી પાતાના પત્તા કેટલા? 52. આમાંય વૈજ્ઞાનિક છુપાયેલું છે. એ વર્ષનું એ અઠવાડિયાના મહિના થાય ને મહિનાના વર્ષ થાય, અને વર્ષના વર્ષો થતા જાય ને પછી આપણી જિંદગી પૂરી થઈ જાય. એટલે કે છે જિંદગી આપણ સહુ તણી, ગંજી પાતાના 52 પાના, મને ને પાના મનગમતા, લેવા પડે છે ચીપમાં મળતા. જે બાટમાં આવે કેટલા પત્તા રમેલા છે? આંગળી ઊંચી કરો તો 1 2, ઓહો, મોસ્ટ ઓફલી રમેલા તો હું હેનો બાકી રહું. જે બાટમાં તમને પત્તા મળે, જે બાજી ઉતરવામાં આવે એનાથી તમારે રમવાનું થાય. પણ એ બાજી કઈ રીતે રમવી એ તમારા હાથમાં છે. ભલે તમારે રોન આવે કે ન આવે, 1 2 3 ન આવે તોય વાંધો નહીં, બાદશાહ રાણીને એકો ન આવે તોય વાંધો નહીં. તમારે ભલે ને ખાલી દોડી હોય ને ચોથું હોય ને પંચું હોય, તોય જો તમને રમતા આવડે ને તો ઓલો રોન વાળો પાછો પડી જાય. તમને પત્તા ઉતરતા આવડવા જોઈએ. અને હવે તો ખબર નહીં કેવો ક્રેઝ થઈ ગયો છે. માણસ જિંદગીને પત્તાની રમતને તો કઈ રીતે બનાવી નાખી છે. ભીમ 11 અને જન્માષ્ટમી માણા પત્તા રમવા બેસી જાય, સુકન કરે. લે, એક યુવાનને પૂછવામાં તાર દાદા ક્યાં? કે પત્તા રમવા ગયા. કે જન્માષ્ટમી ને? કે હા, સુકન કરવા ગયા. કે જન્માષ્ટમીને સુકન કરવું પડે? તમે જોજો મોટા ભાગે લોકો ભીમ 11 ને જન્માષ્ટમી પત્તા રમતા છે. એ પત્તા કહેવાનું મારે એ છે, જિંદગીના જેમ ગંજી પત્તાના 52 પાના છે, જો તમને રમતા આવડે તો તમે બાજી જીતી જાઓ. ભલે મોળી બાજી ને સામે વાળાની ભારે બાજી હોય, એમ આપણને જો જીવન જીવતા આવડે ને તો આપણે જિંદગીની મોક્ષ રૂપી બાજી જીતી જાય. જો જીવતા આવડે તો. એક જગ્યાએ ભાઈ ક્રિકેટ રમાતી હતી. ક્રિકેટ રમાતી હતી તે એક કાકાને લઈ જવામાં આવ્યા. કાકાને લઈ ગયા. કાકાને મનમાં પ્રશ્ન થયો કે મારું આટલું બધું ઓડિયન્સ ભેગું થયું છે ને આ શેની માટે ભેગું થયું છે? કે તે કે અહીંયા ક્રિકેટ રમાય છે, આવીને જુઓ તો ખરી. અને જોયું તા તો ચારે બાજુ થોકડે બંધ માણસો. 3 લાકડી આમ ગોઠવેલી, 3 લાકડી પાછળ ગોઠવેલી. તે કાકા આવીને કે બસ इतना ही, इस पर 3 लकड़ी, उस पर 3 लकड़ी, 6 लकड़ी को देखने के लिए लोग इतना इकट्ठा हो गए के खाली 6 लाकड़ी जो इकट्ठा થઈ ગયા. અને પછી તો હે કે इसमें क्या है? के मेरे घर में तो कितनी लकड़ियां है, 6 लकड़ी को देखने के लिए लोग 100 रुपये की टिकट लेके यहाँ क्रिकेट ग्राउंड में आ गए हैं, सिर्फ 6 लकड़ी को देखने के लिए. અને પછી તો કાકાને બેહાડ્યા. કાકા બેઠા. થોડીક વાર થયું ને તે એમ્પાયર આવે. તે કાકો કે ये तो डॉक्टर लोग लगते हैं के. અને પછી પાછા બેહાડ્યા. અને થોડીક વાર થયું ને તે ક્રિકેટરો છે ને, ઓલા શું કહેવાય નીચે પહેર્યો એને પેટ પહેરીને આવ્યા. એ જે નીચે પહેરવાનું હોય એ સીટ આખી પેટની પહેરીને આવ્યા. અને બધા ઊભા થયા. ને 2 ક્રિકેટરો પેટ પહેરીને આવે ને, એક આમ અથડાવે ક્રિકેટનું બેટ અને એક આમ હામું અથડાવે. તેલો કાકા જોઈને કહે कि ये दोनों तो फ्रैक्चर वाले लगते हैं, कि चलो चलो यहाँ कोई क्रिकेट का खेल नहीं, यहाँ तो ऑपरेशन होने वाला है. अब बाबा ने कहीं खबर पड़े क्रिकेटમાં એ ફ્રેક્ચર વાળું હતું, ફ્રેક્ચર ન થાય એની માટે પહેરાયું હતું. ઓલા કોણ હતા? ડોક્ટર હતા, વ્હાઈટ કપડાવાળા, એમ્પાયર હતા. 6 લકડી આમ ને 6 લકડી આમ શું જોવા માટે હતી? એ તો ઓલો આઉટ થાય ને બધું થાય એની માટે ગોઠવેલી હતી. પણ એ કાકાને શું ખબર? કાકાને એની ખબર નથી કે આ તો ભાઈ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. આ 6 લકડી આ કહેવાય, આ વ્હાઈટ કપડાવાળાને એમ્પાયર કહેવાય.
આ નીચે પહેરે એને ઓલું સેફટી માટે ને કે એને ફ્રેક્ચર વાળો ન કહેવાય. કાકાને શું ખબર? ખબર હોત તો બોલત. એને ખબર નથી કે આ ક્રિકેટની રીત જ આવી હોય. એમ આપણને ઘણીવાર જિંદગીની ખબર નથી કે જિંદગીની કેવી રીત હોય, જિંદગી કઈ રીતે જીવવાની હોય. જો આપણને ખબર પડી જાય તો આપણને પણ એની કિંમત સમજાય છે. પણ મોટા ભાગે શું છે ખબર? માણસોને પોતાના પૈસાની જેટલી કિંમત છે એટલી પોતાની જિંદગીની કિંમત નથી હો. પૈસાની ગણતરી તો એટલી કરે ને ખૂણોય ન વળવા દે. આમાં ઘણા હશે એવા, ખૂણોય ન વળવા દે. માણા પૈસાનો ખૂણો ન વળવા દે, જિંદગીના ખૂણા વાળી નાખે બધા. હા, એક દિવસ બનેલી ઘટના, મંદિરની મરામત કરવા માટે. મરામત એટલે કોઈને ખબર છે? હે? ઉઘરાણી ને, રિપેરિંગ, રિનોવેશન. હા, તો ભાઈ થોડુંક તો તમને હોપવું પડે ને. મંદિરના રિનોવેશનની ઉઘરાણી કરવા માટે 2-4 ભાઈઓ ફંડ ઉઘરાવવા માટે ગયા. અને ફંડ ઉઘરાવતા ઉઘરાવતા એક ભાઈને ઘેર આવ્યા. ઘેર આવીને એટલી બધી ડમરી ઉડીને ઓલા 4-5 જણા તો ઘડીક ઉભા રહ્યા કે આ ડમરીની મધ્ય જોઈએ તો ખરી કોઈ રહે છે કે નહીં. થોડી વાર ઉભા રહ્યા ને જોયું ત્યાં તો ડમરીની પાછળ એક ભાઈ બેઠો દેખાણો. ફંડવાળા બધે ન્યા ગયા અને જોયું ત્યાં તો ઓલો ચાયણીથી આખા ફળિયાની રેતી ચાળતો હતો. ફંડવાળા કે ભાઈ શું કરો? કે આવો આવો, રામ રામ. કે હા રામ રામ. શું કરો? કે મેં એવું છે ને મારા બેટા છોકરા હે ને 5 ખોઈ નાખ્યું છે ફળિયામાં. તે 5 ખોટવા 10 ખોઈ નાખ્યું છે. કેટલાય 10 જોયેલું છે? મારા સારું કહેવાય, તમે બધા આ આંગળી જ ઊંચી કરો છો. કે છોકરાએ 10 કે ખોઈ નાખ્યું છે એટલે આખું ફળિયું ચાળું છું. લે, એક 10 ખોળવા માટે આખું ફળિયું રેતીને ઊંચી લીધી. બોલો કેટલી કિંમત છે માણસને પૈસાની. જેટલી માણસને પૈસાની કિંમત છે ને એટલી પોતાની જો 25% જિંદગીની કિંમત થઈ જાય ને તો જિંદગી જીવી ગયા કહેવાય. 5 રૂપિયાની પેન હોય ને, 5 રૂપિયાની પેન, લખતા લખતા વજન આવે ને અને વજન આવતા પેનનો પોઈન્ટ આગળનો તૂટી જાય ને તો મુખમાંથી શું નીકળે? અરે પેનનો પોઈન્ટ તૂટી ગયો, હવે હું કરશું? કે માણાને એની બળતરા થાય છે. પણ જિંદગીમાં કોઈ દિવસ સૂતી વખતે એવું થયું અરે જિંદગીનો એક દિવસ ઓછો થઈ ગયો? કોઈ દિવસ થયું સૂતા વખતે વિચાર આવ્યો? માણસને પોતાના જિંદગીની કિંમત નથી, જિંદગીમાં મળેલા વસ્તુ અને પદાર્થની કિંમત છે. માણસને પોતાના દેહની કિંમત નથી, જે દેહ ભોગવવા માટે જે વસ્તુ મળી ને એની કિંમત છે. પણ ભગવાને જે કિંમતી આંખો જેના માટે આપી, હાથ પગ જેના માટે આપ્યા, એ દેહની કિંમત કોઈ માણસને છે નહીં. રૂની જેમ જો પૈસાની જેમ જિંદગીની ગણતરી કરીએ ને, નાની નાની વસ્તુને સાવધાનીપૂર્વક જો વાપરશું, ચીવટપૂર્વક ધ્યાન રાખશું તો આપણને જિંદગીમાં ઘણું બધું શીખવા મળશે. લોકો બર્થડે ઉજવે ખબર ને? દિવાળી પૂરી થવા આવે ત્યારે તમે શું કરો? દિવાળી પછી શેનું પૂજન આવે ભાઈ? દિવાળીના દાડે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન. અને તમે કઈ રીતે ચોપડા પૂજન કરો ભાઈ? બધું તમે ક્લિયર કરી નાખો. ચોપડા પૂજન આવે ને ત્યારે બધું ક્લિયર કરી નાખો કે કેટલો ધંધામાં ફાયદો થયો અને કેટલો ચોપડામાં ધંધામાં નુકસાન થયો. અને પછી એ પ્રમાણે ચોપડા પૂજન કર્યા પછી આગળ નક્કી કરો કે ધંધો કઈ રીતે આપણે આગળ વધારો. બરોબર ને જિગ્નેશભાઈ? આપણે એવી રીતે નક્કી કરીએ. આપણે કોઈ દિવસ જિંદગીમાં નક્કી કર્યું એવી રીતે? આ બર્થડેનો એક દિવસ એવો છે, ચોપડા પૂજન કરું બર્થડેના દિવસે. આખા વર્ષનું તમે જેમ દિવાળીના ટાણે નામું માંડી લ્યો ને, બધું ક્લિયર કરો નફો અને નુકસાનનું, એમ બર્થડેના દિવસે પણ એક એવું કરું કે મારી જિંદગીમાં કેટલો મને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો દુર્લભ, એમાં કેટલો મને ફાયદો થયો અને કેટલું નુકસાન થયું, કેટલા મારા દોષો ટળ્યા, કેટલા ભગવાનમાં એ થયું, કેટલું સંતોમાં એ થયું, કેટલો મારો સત્સંગ વૃદ્ધિને પામ્યો, કેટલો ભગવાનનો પ્રેમ થયો. આ ચોપડાનું નામું માંડવું દિવાળીમાં તમે જેમ કરો ને એવું બર્થડેના દિવસે કરું તો થોડુંક આપણને ખબર પડે. પણ છે ને પૈસાવાળાને દીકરા બર્થડે કઈ રીતે ઉજવે? એની બર્થડે ઉજવવાની રીત જુદી હોય અને સત્સંગીના દીકરાની બર્થડે ઉજવવાની રીત જુદી હોય. સત્સંગીના દીકરા બર્થડે કઈ રીતે ઉજવે ખબર છે? સવારનો સમય થાય, ઉઠે, નાઈ ધોવે, પૂજા કરે અને પહેલામાં પહેલા બર્થડેના દિવસે મંગળા કરવા માટે આવે.
જેનો જન્મદિવસ હોય ને ભગવાનની બર્થડેના દિવસે મંગળા કરે, ન કરતા ભાઈ કરજો હવે. હા, બર્થડેના દિવસે મંગળા કરે, મંગળા કરીને શું કરે? ભગવાનના દર્શન કરી દંડવત પ્રણામ કરે, ભગવાનને થાળ કરાવે, સંતોની રસોઈ કરાવે, પછી સવારમાં કથા વાર્તા થઈ તો એમાં બેસે, સંતોને દંડવત કરે, એના આશીર્વાદ લે, ભગવાનને થાળ અને રસોઈ કરાવે અને આખો દિવસ આવી રીતે ધન્ય પોતાનો કરે. સંતો પાસે બેસે, નિયમ લે કે સ્વામી આજે મારો જન્મદિવસ છે, કે નિયમ આપો, આખી જિંદગીની યાદગીરી રહે. નિયમ લઈને એ પ્રમાણે આખો વર્ષ એ પોતાનું જીવન વ્યતીત કરે. બીજું વર્ષ આવે, જન્મદિવસ આવે, રૂટીન લાઈફ કરે, બીજો નિયમ લે, પછી એ પ્રમાણે પોતાની રૂટીન લાઈફ કરે. પણ પૈસાવાળા શું કરે છે? બર્થડેના દિવસે માંસ ખાય, મદિરા પીવે, શરાબ પીવે, ન કરવાના કાર્યો કરે, વેશ્યાનો સંગ કરે. આ બધા પૈસાવાળા લોકો ધંધા કરે. પણ જે દિવસે બર્થડેના દિવસે જીવનનો તાળ મેળવવાનો હોય કે આટલો મેં સત્સંગ કર્યો, આટલા મારા દોષ વૃદ્ધિ પામ્યા, આટલા મારા દોષ ઘટ્યા, ન કરતા ને તો ભાઈ નામું માંડજો ભાઈ. લોકો મહિને મહિને નામું માંડતા હોય, ધંધા કરવાવાળા કે વર્ષે વર્ષે નામું માંડતા હોય. બહુ ખીચડો ભેગો થાય ને તો પછી તમને નફો નુકસાન મેળવવા બહુ અઘરા પડી જાય. પણ મહિના મહિને દિવસે દિવસે નામું માંડો તો, રોજનું રોજ ક્લિયર કરો તો ફાયદો થાય ને. મહારાજ ગઢપુર પ્રથમના 28મા વચનામૃતમાં કે મહારાજ કે આટલા વર્ષથી હું સત્સંગ કરું છું તો ગયા વર્ષે મારું મન આવું હતું, આ વર્ષે મારું મન આવું થયું. એ વિચારધારા મહારાજ કે નિત્ય કરવી, એવું નામું માંડવું. કયું વચનામૃત ભાઈ? ગઢપુર પ્રથમનું 28મું વચનામૃત. ના મળતું તો વાંચી લેજો ભાઈ. એક દિવસ યુવાન પોતાની બર્થડે પાર્ટીમાં પોતાના મિત્રો અને પોતાના સંબંધીને બોલાવ્યા. બધા મિત્રો બધા સંબંધીઓ આવ્યા અને ભાઈ બધા પાર્ટીમાં એટલા મશગુલ બની ગયા ખાણી પીણીમાં. આ બાજુ જે યુવાને બધાને પાર્ટીમાં બોલાવ્યા હતા એ જ યુવાન ખૂણામાં બેઠો બેઠો રડતો હતો. યુવાન એના મિત્રો ગયા એની પાસે, ભાઈ આજે તો આનંદનો દિવસ છે, આજે તો હસવાનો દિવસ છે, તું શા માટે રડે છે? ત્યારે એ યુવાને જે જવાબ આપ્યો, હું એટલા માટે રડું છું કે મારે આજે મારા જિંદગીના 33 વર્ષ પૂરા થઈ ગયા. ધ્યાનથી સાંભળજો. મારી જિંદગીના આજે મારે 33 વર્ષ પૂરા થઈ ગયા, પણ જે કરવાનું છે હું કરી શક્યો નથી, માટે મને રડવું આવે છે. શું જાણે ભગવાન કરે ના કરે, નારાયણ આવતા બર્થડેમાં હું હોઈશ કે નહીં હોઉં, જીવતો હોઈશ કે નહીં હોઉં, મને શું ખબર. મારી જિંદગીના 33 વર્ષ પૂરા થઈ ગયા પણ કરવાનું બાકી રહી ગયું. ન કરવાનું કેટલું કર્યું છે પણ કરવાનું બધું બાકી રહી ગયું છે. એનો મને મારા હૃદયમાં અફસોસ છે. આપણી જિંદગીમાં કોઈ દિવસ અફસોસ થયો કે ન કરવાનું તો કેટલું કરું છું પણ કરવાનું થતું નથી. એન્જિનિયર બની પૈસા કમાવાનું કેટલું મહેનત કરવી, એન્જિનિયર બનવા માટે રાત દાડો એક્ઝામ માટે મહેનત કરવી, પણ જીવનમાં માણસ જેની માટે જીવન આપ્યું છે, જેની માટે જિંદગી મળી છે, એના માટે કોણ મહેનત કરે છે? એના માટે કાંઈ અફસોસ થાય છે? હે ભાઈ, નિર્વિત તારે ધાર્યા એટલા ટકા ન આવ્યો તો કેટલો અફસોસ થાય? પણ ભગવાને ભાઈ મોક્ષ માટે જન્મ આપ્યો નિલેશભાઈ, એની માટે કોઈને અફસોસ થાય છે? માણસ પોતાની રૂટીન લાઈફ જીવે છે, પોતે એન્જિનિયર બનવા માટે મહેનત કરતો હોય, કદાચ કેટી આવે ને માણસને અરરત થઈ જાય. આટલી બધી મહેનત કરી છતાં પણ ધાર્યા પ્રમાણે રિઝલ્ટ ન મળ્યું, કેટલો અફસોસ થાય, કેટલું દુઃખ થાય. ઘણા તો આત્મહત્યા કરી નાખે. માણસને જીવનમાં એટલું કદી વિચાર આપ્યો કે મને જેના માટે જિંદગી મળી છે એ કાર્ય નથી કરી શક્યું, એનો કોઈ દિવસ અફસોસ થયો? જીવતભાઈ વિચાર તો કરો હૃદયમાં, કોક વાર વિચાર કરો. દુનિયાના બધા વિચારો કરીએ છીએ જીવનના, પણ જેની માટે જીવન ખરેખર મળ્યું છે ને એનો કોઈને અફસોસ નથી આવતો, એનો કોઈને વિચાર નથી થતો. બોલો, એનું કોઈને દુઃખ નથી થતું. થયું ચિંતનભાઈ કોઈ દિવસ આપણને દુઃખ થયું કે હાળું જેની માટે આપણને રિઝલ્ટ નો સારું મળે તો દુઃખ થાય, ખાવાનું સારું ન મળે તો દુઃખ થાય, મન ધાર્યું ન થાય તો દુઃખ થાય, જીવનમાં જે ધાર્યું એની સફળતા ન મળે તો દુઃખ થાય. પણ જેની માટે જીવન મળ્યું છે કોઈ દિવસ દુઃખ થયું? ભગવાનમાં પ્રેમ કરવા માટે જીવન મળ્યું છે, મોક્ષ મેળવવા માટે જીવન મળ્યું છે,
અબ્દુલ કલામ જેવા અબ્દુલ કલામને પણ થયું કે મેં સમાજના કેટલાય કાર્યો કર્યા. ઘણીવાર કહીએ સમાજના કેટલાય કાર્યો કર્યા અબ્દુલ કલામના શબ્દો, પણ મારા જીવનના મોક્ષ માટે મેં કાર્ય નથી કર્યું, માટે મારે બીજો જન્મ લેવો પડશે. અબ્દુલ કલામના શબ્દો છે ભાઈ. એટલે તમે ગમે એટલું કરશો ભાઈ યુવાનીઓ, તમે બધા ગમે એટલા આગળ વધશો, ગમે એટલા કાર્યો કરશો, પણ મોક્ષનું કાર્ય નહીં કરો તો મીંડા બરોબર છે. 0 + 0 = 0. તમે ગમે એટલા કાર્યો કરશો, ગમે એટલા આગળ વધશો, પણ જો મોક્ષનું કાર્ય નહીં કરો ને તો તમારું બધું કાર્ય 0 બરાબર છે. અને જિંદગીમાં છે ને તમે એન્જિનિયર બનો કે ન બનો, ડોક્ટર બનો કે ન બનો, ભક્ત સારા બનશો ને એટલે તમારા જીવનમાં બધું બની જશો. જે માણસ ભક્ત સારો બને ને એ એન્જિનિયર બની ગયો માનો, જે માણસ ભક્ત સારો બને ને એ મોક્ષ મેળવી ગયો જાણવો, જે માણસ ભક્ત સારો બને ને એ જિંદગી જીવી ગયો જાણવો. માણસ જિંદગી ખરેખર જીવી શકતો નથી. મેમકાના રામજી શેઠ વિચાર તો કરો કેવો એનો પ્રસંગ છે. 51 વર્ષ પૂર્ણ થયા, 52મા વર્ષમાં પ્રવેશ કર્યો. રામજી શેઠ રાત્રે પથારીમાં સૂતા હતા. 3 વાગ્યાનો સમય થયો. અચાનક ઊંઘ ઉડી અને વિચાર આવ્યો, મારી જિંદગીના 51 વર્ષ પૂર્ણ થઈ ગયા, 52મા વર્ષમાં પ્રવેશ કર્યો, હજી જેવો જોઈએ એવો ભગવાનમાં પ્રેમ નથી થયો. અને આંખમાંથી એ વિચાર કરતાની સાથે ચોધાર આંસુની ધારા વહેવા લાગી. રામજી શેઠને બહુ દુઃખ થયું અને ધ્રુસકે રડવા લાગ્યા અને પોતાની મેળીએ ગયા. હિપકું મુકાઈ ગયું. એટલું બધું રોયા ને ભગવાન સાક્ષાત આવીને દર્શન દઈ ગયા. એના રોડવાના માધ્યમથી. અને 3 ઘટના ઘટી, ભગવાને દર્શન દીધા. પહેલી ઘટના એ ઘટી, એનો સ્ત્રીનો સંકલ્પ ન થયો. યુવાની અવસ્થા હોય ભાઈ, અને ઢળતી જિંદગી હોય ને તોય કામ દોષ કોઈને નથી મૂકતો. ભગવાનના દર્શન થતાની સાથે એને 3 ફાયદા થયા. સ્ત્રીનો સંકલ્પ ન થયો ભાઈ. અત્યારે સંસારીને છે ને કામ વાસના ઉપર વિજય મેળવો, બ્રહ્મચર્ય પાળો ને બહુ કાઠું છે. સ્ત્રીનો સંકલ્પ નથી થયો. બીજા નંબરે ફાયદો એ થયો, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, 3 અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખાય ભાઈ. આપણને 3 અવસ્થામાં દેખાય કે ન દેખાય, જાગ્રતમાં દેખાય ને તોય ઘણું છે. આ 3 અવસ્થાની પેલા ખબર કેટલાને ખબર છે? 3 અવસ્થા આંગળી ઊંચી કરો તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ભાઈ અમિતભાઈ નથી ખબર? કોઈને નથી ખબર? જાગ્રત એટલે આ તમે જોવો છો ને હામું એ. સ્વપ્ન એટલે તમે હુઈ ગયા એ પછી એ સ્વપ્ન અવસ્થા કહેવાય. અને એની પછી જે ભર નિંદ્રામાં જાઓ ને એ હાવ સુષુપ્તિ અવસ્થા કહેવાય. તમને ભાન જ ન રહે, સવારે ઉઠો તમને સ્વપ્ન યાદ ન રહે, એ સુષુપ્તિ અવસ્થા કહેવાય. સ્વપ્ન યાદ રહે ને સ્વપ્ન અવસ્થા. 3 અવસ્થામાં મૂર્તિ દેખાવા લાગી. ત્રીજો ફાયદો એ થયો, ભગવાનની મૂર્તિમાં જ મન લાગી ગયું, મૂર્તિમાં મન સ્થિર થઈ ગયું. લો, અને જિંદગી ભાઈ મૂર્તિ દેખાવા લાગે અને ભગવાનમાં પ્રેમ થઈ જાય ને તો સમજી લો બેડો પાર. પણ માણસને છે ને બધી જગ્યાએ પ્રેમ થઈ જાય છે. લો, માણસ બીજી બધી જગ્યાએ સેટ થઈ જાય, પણ ભગવાનમાં સેટ કરો ને માણસ થતો નથી. ઘરમાં સોફા સેટ હોય, ટીવી સેટ હોય, પણ માણસ પોતે અપસેટ હોય. હા, નારી જોડે સેટ થઈ ગયો પાછો. હા, જે મનગમતું પાત્ર હોય ને એની જોડે સેટ થઈ ગયું, પણ માણસ છેલ્લે તોય અપસેટ હોય. ખબર છે શું કામ? ભગવાન જોડે સેટ નથી થયો. એટલે તમારે બધાને ઘરમાં નારીઓ છે, તમે ઘણીવાર નારી જોડે આ તમે લગ્ન કરે એટલે નારી જોડે સેટ જ થઈ ગયા ને, બરોબર ને ધ્રુપદ? નારી જોડે સેટ જ થઈ ગયા ને, પણ છતાંય માણસ ઘણીવાર શું કામ અપસેટ થઈ જાય છે? નારી જોડે તો સેટ થઈ ગયા, પણ ભગવાન જોડે જો બધા જોડે સેટ થાય, પણ ભગવાન જોડે સેટ ન થાય ને એટલે માણસ અપસેટ રહે. પણ માણસ જો બધી જગ્યાએ સેટ થાય ને ભગવાન જોડે સેટ થઈ જાય ને તો એને અપસેટ થવાનો વારો જ નથી આવતો. આપણે એ કરવું પડશે. આપણે બધે સેટ થઈ ગયા છીએ. સોફા સેટ છે, ટીવી સેટ છે, ડિનર સેટ છે, બધા સેટ છે. નારી જોડે સેટ થઈ ગયા. ભગવાન જોડે કેટલા સેટ થઈ ગયા છે? આંગળી ઊંચી કરો તો ભાઈ 1. બીજા કેટલા ભગવાન જોડે સેટ થયા? વિચાર કરજો. બોલે આંગળી ઊંચી કરો તો. ભગવાન જોડે સેટ થશું ને તો કોઈ દિવસ આપણી સમસ્યા રહેશે નહીં. મહાપુરુષોને ઘણીવાર આપણા જિંદગીની સફળતા, આપણી જિંદગીની આગળની પરિસ્થિતિ કઈ છે ખબર હોય છે, પણ આપણને ઘણીવાર વિશ્વાસ નથી હોતો.
મહાપુરુષોને ખબર હોય છે કે ઘણીવાર આપણના દેહ શેના માટે મળ્યો છે, શેના માટે યુઝ કરવાનો છે, અને આ દેહ આપણો ક્યારે પડી જશે ને ભાઈ, એ ભગવાનના મહાપુરુષોને ખબર હશે. આપણને નહીં ખબર હોય ભાઈ ચિંતનભાઈ, નિર્મિત, આપણને કોઈ નહીં ખબર હોય કે આપણો દેહ ક્યારે પડશે, પણ ભગવાનને એવા સમર્થ પુરુષો હોય ને એને ખબર હોય આપણો દેહ ક્યારે પડી જશે. એટલે ભગવાનના સંતો શું કે, ભાઈ બધું કરજો, ધંધો વ્યવહાર સમાજના વ્યવહાર બધા સાચવજો, ભણજો, બધું કરજો, પણ હારે હારે શું કરજો ભાઈ, ભજન કરજો. શું કરજો ભાઈ, ભજન કરજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખાતા પીતા, સૂતા ઉઠતા, નાતા ધોતા, એકબીજાને મળીએ ત્યારે, બગાસો આવે ત્યારે, છેક ખાય ત્યારે. તમારો અવાજ છે ને 100% નહીં થાય ને ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરાવીશ. કંઈક ભૂલ થાય ત્યારે, ભગવાનના દર્શન કરવાનું રહી જાય ત્યારે, નિયમ ધર્મ ચૂકાય ત્યારે, સભામાં આવવાનું રહી જાય ત્યારે, બહારનું ખવાઈ જાય ત્યારે, કોકને ગાળ બોલાઈ જાય ત્યારે, કોકને લાફો મરાઈ જાય ત્યારે, ભૂંડા ઘાટ થાય ત્યારે, પછી પૂજા રહી જાય ને બીજું બધું લઈ જાય ત્યારે. હરેક ક્રિયામાં આપણે શું કરવાનું છે, ભગવાનનું ભજન. કારણ કે સંતોને ખબર છે ભાઈ આ દેહ આપણો પૂરો થઈ જશે, આટો નથી લાવ્યો કોઈ અમર પાટો. કોઈને ખબર છે આપણી જિંદગી ક્યારે મૃત્યુ થવાની છે. એટલે સંતો કે ભાઈ બધા કાર્યો કરવાના, પણ એના માટે જિંદગી નથી મળી. જિંદગી ખરેખર તો મોક્ષ મેળવવા માટે મળી છે. મોક્ષ ક્યારે થાય, જ્યારે જેવું છે એવું ભજન કરશું, અને જ્યારે જેવી છે એવી આપણી વાસના ટાળીને નિર્વાસનિક થશું, ત્યારે આપણા મોક્ષ મળશે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. એક દિવસનો સમય સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમની પાસે એક હરિભગત આવ્યા. એટલા બધા આનંદમાં હતા ને, તમને હમણાં ખબર પડશે. માણા એટલો બધો એક ટાઈમે તો એટલો બધો આનંદમાં, પછી તો એટલો બરાબરનો મોઢે પસ્તાય ને. એક હરિભગત એટલા બધા આનંદમાં અને સ્વામી પાસે આવ્યા. ગોપાળાનંદ સ્વામી કે કાં ભગત આટલા બધા કાં સ્માઇલમાં છો? એમાં સ્વામી એવું છે ને, ઓણ મારા દીકરાને લગ્ન છે. માણાને આ ટાઈમે તો ઘોડે ચડવાનું આવે ને એટલે એટલો બધો આનંદ હોય ને, અને પછી જે એક દાડો ઘોડે ચડે ને પછી જે ઘોડેથી ઉતરે અને પછી જે બેટાની હાલત થાય, પછી જોવા જઈએ. એક દાડાનો જ આનંદ હોય. મારા દીકરાના સ્વામી ઓણ લગ્ન છે. ઓહો, બહુ સારું કહેવાય. સ્વામી કે ભગત ઓણ લગ્ન ન કરતા, ઓણ સારું છે નહીં ભગતના લગ્નમાં. અરે સ્વામી, ઓલા હામે અમારે તો કાંઈ ઉતાવળ નથી, હામે વાળા જો લગ્ન નહીં કરીને તો સંબંધ તોડી નાખશે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, લગ્ન કરો એનો વાંધો નહીં, પણ લગ્ન કરો ને તો દીકરાને વાડીએ ન લઈ જતા. અરે સ્વામી, દીકરાને વાડીએ તો લઈ જવું પડે. કાંઈ વાંધો નહીં, વાડીએ લઈ જાઓ ને તો ચીચુડે ન લઈ જતા. સ્વામીને કે કાંઈ વાંધો નહીં સ્વામી, નહીં લઈ જાય ચીચુડે. પણ સ્વામીને ખબર હતી આ ચીચુડે લઈ જ જાહે, ના પાડે તોય. સ્વામી કે ચીચુડે લઈ જાઓ ને તો એને ચીચુડો શેરડી નાખવા ન દેતા, અને કદાચ નાખવા દો ને તો વાગશે એને. જો અંગૂઠો છુંદાય ને તો ગાડામાં ન બેસાડતા, ગાડામાં બેસાડો ને તો ઢોલ વાગતો ને ત્યાં ન લઈ જતા. આટલી હિન્ટ સ્વામી આપી દીધી. ઓલા આયા કર્યા કરે. પછી છોકરાને લગ્નનું ટાણું આવ્યું, છોકરાને લઈ ગયા વાડીએ. વાડીએ ને બધા એક ખરખા ભેગા થયા, રસ બધાને પીવડાય. જુવાનિયા જુવાનિયા ભેગા થયા તો ઓલા વરાજાને એવું થયું, લાઈને હું પીવડાવું. તે ચીચુડામાંથી રસ કાઢવા ગયો ને રસ કાઢવા ગયો તો અંગૂઠાનો રસ નીકળી ગયો. ઓય માડી ગયું, ચીસ નીકળી. અને એના બાપા આવ્યા અને જલ્દી બળદ ગાડામાં બેહાડ્યો. હવે અમુક ટાઈમે જ ભાન જ ન રહે. બળદ ગાડામાં બેહાડ્યો ને સ્વામી જે ના પાડી હતી ને બધું કર્યું. ગાડીમાં બેહાડીને, એ ગાડી જ કહેવાય ભાઈ એ વખતે, બળદ ગાડામાં બેહાડ્યો. બેહાડીને જ્યાં ઢોલ વાગતો હતો ને ત્યાંથી જ લઈ ગયા. ત્યાંથી લઈ ગયા ને ચમકારી ઉપડીને પતી ગયું. થોડાક દાડા થયા ને ભગત આવ્યા સ્વામી પાસે. સ્વામી પાસે આવીને રડવા લાગ્યા. સ્વામી કે કાં ભગત રડો? કે સ્વામી મારો એકનો એક દીકરો મરી ગયો. સ્વામી કે મેં તમને બધી હિન્ટ તો આપતી હતી, કીધું તો તું. સ્વામી તમે બધું કીધું તું, પણ તમે એવું ક્યાં કીધું તું મરી જાય તારો દીકરો, તમે આમ નહીં કરો તો? સ્વામી કે એ તમને કહું, તમારા ઘરમાં આવો મંગલ પ્રસંગ, દીકરાના લગ્ન, તમારા ઘરમાં આનંદ, અને તમને એવું કહું તમારો દીકરો મરી જશે તો તમે મને જોખીને દો કે ન દો? ઘણીવાર આપણી જિંદગી ભાઈ મોક્ષ મેળવવા માટે મળી છે. આપણી જિંદગીનો આટો છે ને ભાઈ ક્યારે પૂરો થઈ જશે ને
આપણા ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ મહાપુરુષોને ખબર હોય છે કે ક્યારે આપણી જિંદગી પૂરી થઈ જશે. આપણા સંપ્રદાયમાં બધાને ખબર છે કેટલા ઇતિહાસો છે, એ વખતે નહીં અત્યારે પણ વર્તમાન સમયમાં પણ ઇતિહાસો છે. ઘણા સંતો, ઘણા હરિભક્તો, ઘણા સ્ત્રી ભક્તોને ખબર હોય છે કે મારો અંતકાળ, મારી જિંદગીનું આયુષ્ય ક્યારે પૂરું થાય. અને જ્યારે જવાનું હોય ને એના 2 દિવસ અગાઉ કહી દે કે ભાઈ 2 દિવસ પછી મને શ્રીજી મહારાજ ધામમાં લેવા માટે આવશે, હું હવે મહારાજનું ભજન કરું છું, મને ક્યાંય કાંઈ ચિંતા નહીં. અને ભગવાનનું ભજન કરવા લાગી જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને છેલ્લો પોતાનો મનુષ્ય જન્મ સફળ કરીને પોતે ભગવાનના ધામમાં જતા રહે. કહેવાનું, આપણા ભગવાનના સંતોને બધાને ખબર હોય છે કે આપણું મૃત્યુ ક્યારે આવશે. અને એ પણ સંતોને ખબર છે કે આવો મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળવાનો નથી. હું તો એટલું 100% તમને ગેરંટી મારીને કહું કે કદાચ બીજી વાર મનુષ્ય દેહ મળે, પણ આવા ભગવાન નહીં મળે, આવા સંતોનો યોગ નહીં મળે, ને આવી સભા નહીં મળે, અને આવી મોક્ષ માટેની બુદ્ધિ બીજી વાર 100% નહીં મળે, નહીં મળે, નહીં મળે. તમને ખબર શું કામ? અત્યારે તમે જો બહારનું વાતાવરણ કેટલું ખરાબ છે, હે? અને હવે તમે ઉકલી જાઓ, મોક્ષનું કાર્ય નહીં કરો, પછી ક્યારે તમે પાસે ઇન્ડિયામાં આવશો? ઇન્ડિયામાં કદાચ આવશો, બોપલમાં આવશો, બોપલમાં આવશે, આ મંદિર તમને દેખાય, બીજી વાર મળશે તમને? નહીં મળે ભાઈ. એ નક્કી નથી ક્યારે ઇન્ડિયામાં જન્મ મળશે. કેટલા જન્મ લેશો તમે? 83,99,999. હવે એટલા લાખ વર્ષો પછી, અત્યારે આટલો કાળ સમય ખરાબ છે, તો 83,99,999 પછી તમે મોક્ષ મેળવવા માટે જન્મ લેશો તો વાતાવરણ કેટલું ભાઈ ખરાબ હશે? ભાઈ જિંદગી છે ભજન કરવા માટે મળી છે, મોક્ષ મેળવવા માટે મળી છે, દોષો ટાળવા માટે મળી છે, વાસના ટાળવા માટે મળી છે, ભગવાનને રાજી કરવા માટે મળી છે, મોક્ષનું ભાથું ભરવા માટે મળી છે, ન કે નીતિ પ્રામાણિકતા ચૂકવા માટે મળી છે, ન કે કોઈને લૂંટવા માટે મળી છે, ન કે એન્જિનિયર બનવા માટે મળી છે, કે નથી પૈસા કમાવા માટે મળી. ભાઈ સમાજના કાર્યો સાચવા માટે નથી મળી, સંબંધીને સારું લગાડવા માટે નથી મળી. જિંદગી શેના માટે મળી છે ભાઈ? મોક્ષ માટે મળી છે. વાલીઓ લૂંટારો તમે જુઓ, જંગલમાં નારદજીના પગલા પડ્યા અને નારદજી જંગલમાં આગળ ચાલવાનું ચાલુ કર્યું. ત્યાં ઘેટા બકરી ચરાવવા માટે એક ભરવાડ ગયો તો. ભરવાડે કીધું કે નારદજી, મહાત્માજી આગળ ન જાઓ, આગળ મહાન વાલીઓ લૂંટારો ભરાડી રહી છે, તમને મારી નાખશે, જીવતા નહીં રહેવા દે. એને કઈ ભાન છે નહીં. ત્યારે નારદજી કે એના માટે જ પગલા પડ્યા છે મારા સાધુ પુરુષોના. અને પછી તો સ્વામીના પગલા આગળ વધ્યા, વધતા ગયા, વધતા ગયા, વધતા ગયા. નારદજી આગળ ગયા ને વાલિયા લૂંટારાને દેખાઈ ગયું. વાલિયા લૂંટારાએ જોયું કોઈક સાધુ પુરુષ આવે છે. વાલિયા લૂંટારાની આંખ ચમકી, હાથમાં કુહાડો પકડ્યો. કુહાડો પકડીને દોડ્યો, દોડીને કીધું, એ મહારાજ ઉભા રહી જાજો, જાણી જોઈને તમે મૃત્યુના મુખમાં આવ્યા છો, આજે હું તમને મારી નાખીશ. નારદજી કે મરવા માટે જ આવ્યો છું, મારે આજે મરી જ જવું છે, મારી જ નાખ તું. કોઈક તમને મારવા આવે ને તમે કહો ને માર માર, ઓલો માણસ મારી એક છે તમને, નેન ના ઉભો રહી જાય. કોઈક તમને ગોળી ચલાવશે ને, લે ચલાય, લે તારામ તેવડે ચલાય, ઓલો ઉભો જ રહી જાય. નારદજી કે માર લે, તારે મારવું છે ને, મારે મરી જ જવું છે. વાલીઓ લૂંટારો વિચારમાં પડી ગયો. કેટલાય માર્યા, કેટલાને જોયે, પણ આવો મારો કોઈ નથી જોયો. કેટલાયને મારવા માટે કે જીહા કરવા લાગ્યા, માફી માંગવા લાગ્યા, પોતાના જીવનની ભીખ માંગવા લાગ્યા. મારા આને તો ડર નથી. નારદજી કહે છે કે મારી જ નાખ. અને ભાઈ જેને મૃત્યુનો ડર ના હોય ને એ જ આગળ વધી શકે. નારદજી કે મારી નાખ, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપજે વાલિયા. બોલો શું જવાબ છે? તું આ કર્મ કરે છે એ સારું નથી કરતો. વાલીઓ કે મને બધી ખબર છે, હું જાણું છું આ કર્મ કરું છું એ સારું નથી કરતો, તો શું કામ કરે છે? પરિવારના ભરણ પોષણ માટે. વાલીઓ લૂંટારો એમને લૂંટારો નથી બન્યો. કેટલી વાર સમાજમાંથી તરછોડવામાં આવ્યો છે, અપમાન કરવામાં આવ્યું છે, શોષણ કરવામાં આવ્યું છે, ત્યારે લૂંટારો બન્યો. લૂંટારાને કીધું નારદજી કે તું આ ખરાબ કર્મ કરે. વાલીઓ કે મને ખબર છે. તો શું આ ખરાબ કર્મ કરે તારા ફેમિલી 50-50% ભાગ કરશે? 50-50 કરશે, એમાં હું પૂછે ને 50-50 હોય જ.
પૂછી તો આવ, એમાં હું પૂછવું? નારદજી કે પૂછી તો આવ, પણ કે તમે ભાગી જાવ તો દોરડે બાંધી દે. હા, એ આઈડિયા સારો. નારદજીને બાંધ્યા દોરડે. વાલીઓ ગયો પોતાના દેવીને પૂછવા, દેવી, તમારા ભરણ પોષણ માટે હું આ કાર્ય કરું છું, તમે મારા ભાગમાં 50-50 કરશો કે નહીં કરો? મેં ક્યારે કીધું તું પાપ કરીને તમે કમાવો, નીતિથી ધંધો કમાવો, હું કઈ આમાં ભાગીદાર નહીં. દીકરાને પૂછવા માટે કે બેટા, તારા માટે હું આ કાર્ય કરું છું, તારા માટે આ ધંધા કરું છું, મારામાં 50-50 કહીશ કે નહીં કરે? મેં ક્યારે કીધું તમે નીતિથી પૈસો ન કમાવો, પ્રામાણિકતાથી મહેનતથી પૈસો કમાવો? તમારા પપ્પા હું ભાગીદાર નહીં થાવ. વાલિયા લૂંટારેની ભાઈ અંધકારમાં જે અજ્ઞાન રૂપી અંધકાર હતો ને, એ અંધકાર દૂર થયો અને જ્ઞાન રૂપી પ્રકાશ થયો. અને વાલિયાને મનમાં વિચાર આવ્યો કે ભાઈ, જેને હું મારવા ગયો હતો ને એને મારાય નહીં, એ તો મારનારો મને નથી, હું એ મને તારનારો છે, એને કોઈ દિવસ મરાય નહીં. અને પછી તો વાલ્યો આવ્યો છે, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવરત વર્ણે નૌકા. એક ક્ષણ માટે પણ કોઈ સજ્જન સાધુ પુરુષનો સંગ મળી જાય ને તો ભવસાગર રૂપી નૌકા આપણને પાર પરાવી દે. નારદજીની માફી માંગી. નારદજી કે માફી પછી માંગ, પેલા મને દોયડામાંથી છૂટો કરી. કે નારદજીને દોયડામાંથી છૂટો કર્યો, માફી માંગી. અને એક જીવને ભાઈ જોવો તમે, એક જીવને તારવા માટે નારદજી આ પોતાની મૃત્યુને પણ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા હતા. ભાઈ, આવી રીતે જીવોએ દુર્જનોને સત્સંગ તરફ વાળ્યા છે, આવી રીતે સંતોએ ભરાડીને ભગત કર્યા છે. બોલો, પોતાના જીવોના બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા છે. તમે જોવો, એક જીવને તારવા માટે સંતો કેટલું સહન કરે છે. આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે, સંતો જસા કામળિયાને સત્સંગ કરવા માટે, એને વર્તમાન ધારણ કરવા માટે સંતોએ માર ખાધો. ઓલો જસો કામળિયો મારતો જ જાય, મારતો જ જાય, મારતો જ જાય, સંતો ઉપદેશ આપતા જ જાય, આપતા જ જાય. એવી રીતે જસા કામળિયાને સત્સંગ કરે, એવી રીતે એને મોક્ષના પંથે ચાલતો કર્યો. લો ભાઈ, આવી રીતે. કારણ કે ભાઈ, જીવનમાં આ જિંદગી મળી છે મોક્ષ મેળવવા માટે મળી છે, ભગવાનને રાજી કરવા માટે મળી છે. ખાલી ખેતરમાં હાથી આંકવા નથી મળી, ખાલી ટ્યુશન ચલાવવા નથી મળી, ખાલી પૈસા કમાવા નથી મળી, ખાલી ભણવા માટે નથી મળી. ભાઈ, આ જિંદગી મોક્ષ મેળવવા માટે મળી છે. માણસ એમ સમજે છે કે આપણે હે ને ઘણી વાર કહીને ભાઈ ભજન કરજો, તો માણસને શું છે, કર્યું છે ભજન, એક્ઝામ પૂરી થઈને પછી ભજન કરજો, ભજન કરજો, સભામાં આવજો, આવશું, આવતી વખતે તો 100% ચોક્કસ આવીશ, આ વખતે થોડુંક કામ આવી ગયું. પછી કે ને ભગત આવજો સભામાં, કે હમણાં મારે થોડીક તકલીફ છે ને, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને સ્વામી પછી આવશું. પ્રોબ્લેમ સોલ્વ થાય કે ન થાય, એનું જિંદગી પૂરી થઈ જાય એમને. પછી માણસને આવું જ થાય છે, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જિંદગી એની પૂરી ને પૂરી થઈ જાય, પણ માણસ ભગવાનનું ભજન કરતો નથી. રેલવે સ્ટેશનમાં એક માણસ સૂતેલો, અને સ્ટેશન માસ્તરને કીધું કે ભાઈ, ટ્રેન આવે ને ત્યારે મને જગાડજે. એટલે સ્ટેશન માસ્તર ઓળખીતો હોય છે. ઓલો ભાઈ રેલવે સ્ટેશન ઉપર સૂઈ ગયો. 5 વાગ્યે ટ્રેન આવી, ઓલાને જગાડે, ભાઈ ટ્રેન આવી ગઈ, જાગો. કે બીજી ટ્રેન ક્યારે આવે છે? કે 6 વાગ્યે આવે છે. કે 6 વાગ્યે મને જગાડજો ને. 6 વાગ્યે ટ્રેન આવીને ઓલાને જગાડ્યો. કે ત્રીજી ટ્રેન ક્યારે આવે? ભાઈ આ રેલવે સ્ટેશન છે, અહીં તો ટ્રેન આવતી રહી, તું મારી રીતે જતો રહી. કે આપણી જિંદગીનું એવું જ છે, કરશું ભજન, કરશું ભજન, કરશું ભજન. હજી ક્યાં વાર છે? હજી તો ધોળાવાળ ક્યાં થયા છે? હજી તો ઘણી ઉંમર બાકી છે. આ મૂળજી શેઠનો પ્રસંગ છે ને, મૂળજી શર્મા કોણ હતું ભાઈ? કોને ખબર? કેટલાને ખબર છે? ખરા માણસો. જિગ્નેશભાઈ બોલો જી. હા, જો આમ જો તો તમે ભલા માણા. ખબર નથી? ગુણાતીતાનંદ સ્વામી એ ભગવાનનું ભજન કરતા હતા. એના બાપા કે બેટા, આ જિંદગી મળી ને મોજશોખ કરવા માટે મળી, આટલી નાની ઉંમરે શું માળા કરવાની, આટલી નાની ઉંમરે શું પૂજા કરવાની, આટલી નાની ઉંમરે શું ભજન કરવાનું? કે હજી તો ઘણી જિંદગી બાકી, પછી કરવાનું. અને મૂળજી શર્મા નોટ પેન ચોપડો લઈને ઉપડી ગયા ગામમાં. બાપા હું આવીશ આફ્ટરનૂનમાં. ખબર પડે ને તમને થોડી ઘણી? આફ્ટરનૂનમાં આવીશું. બપોરે ચોપડો પેન લઈને ઉપડ્યા અને બપોરે આવ્યા. બાપાએ કીધું કે બેટા ક્યાં ગયો તો? કે ગામમાં ગયો તો. કે શું કરવા માટે ગયો તો? લખવા ગયો તો. શું લખ્યું? કે ગામના ચોરે બધા બેઠા, ડોહા બેઠા બેઠા ને ગપ્પાટ જ મારે, કોઈ ભજન નથી કરતું. માકડી જે ટાઈમે મોક્ષની બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય
અને જે ટાઈમે ભજન કરવાની ઈચ્છા થાય એ ટાઈમે ભાઈ ભજન કરી લેવું. હાલતા ચાલતા શું કરવું? ખાતા પીતા, કંઈ કામ કરતા કરતા, કોલેજ જાય, કોલેજથી પાછા આવી, ઘરે જાય, મંદિર આવી, મંદિરેથી ઘરે જ આવી, એકબીજાને મળવી. હરેક ક્રિયામાં શું કરવું ભાઈ? સૂઈએ ત્યારે, ઉઠીએ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું ભાઈ. પછી કઈ પિક્ચરની સ્ટોરી જોઈને સાંભળતા ન હોવું અને ઉઠતા હોય બીજાને સંભળાવીને ન જાગવું. શું કરવું ભાઈ? સૂતા ઉઠતા હરેક ક્રિયામાં શું કરવું? આપણે ભગવાનની ભજન ભક્તિ કરવી જોઈએ. કારણ કે ભાઈ આપણને આ જિંદગી મળી છે ને બહુ કિંમતી છે. તમને છેલ્લી એક વાત કહી દઉં, માણસ છે ને આવા બહાના શોધે. ટ્રેન પછી ટ્રેન કર્યા કરે અને ભજન પછી ભજન કર્યા કરે. ઓલાની ટ્રેન જતી રહી અને આપણું જીવન જતું રહે. કરશું ભજન, કરશું ભજન. બળદેવભાઈ, કરશું ભજન, કરશું ભજન. એમાં ને એમાં શું થઈ જાય ભાઈ? આપણે આખી જિંદગી પૂરી થઈ જાય. એટલે જે ટાઈમ મળે ને ભાઈ, સોનાનો ગોલ્ડન સમય છે. આવો વાતાવરણ મળ્યું, આવા સંતો મળ્યા, આવો યોગ મળ્યો, આવો સત્સંગ મળ્યો, તો શું કરેલું? હરેક ક્રિયામાં આપણી જિંદગી જીવીને મોક્ષ આપણું સુધારી લેવો. બહુ કિંમતી સમય છે હો. તમને કિંમતી સમય કેટલો છે ને તમને દેખાડો. 1 વર્ષની કિંમત સમજવી હોય ને, 1 વર્ષની કિંમત, તો જે માણસ બોર્ડમાં નાપાસ થયો ને એને ખબર પાડજો 1 વર્ષની કિંમત શું હોય. 1 મહિનાનું મૂલ્ય સમજવું હોય ને, તો જે બાળકને માતાએ 1 મહિના પહેલા જન્મ આપી દીધો હોય ને, એ માતાને પૂછું કે ડિલિવરી કઈ રીતે થઈ. 1 દિવસનું મૂલ્ય સમજવું હોય ને, તો સાપ્તાહિકના સંપાદકને પૂછવું કે 1 દિવસનું સપ્તાહનું મૂલ્ય શું છે. 1 કલાકનું મૂલ્ય સમજવું હોય ને, તો જે માણસ પોતાના પ્રિયજનની રાહ જોઈ રહ્યા હોય ને, એને તમારે પૂછવું ભાઈ 1 કલાકની કિંમત શું છે. 1 મિનિટનું મૂલ્ય સમજવું હોય ને, તો જે માણસ ટ્રેન ચૂકી ગયા હોય ને, એને પૂછવું ભાઈ કે 1 મિનિટનું મૂલ્ય શું છે. 1 સેકન્ડનું મૂલ્ય સમજવું હોય ને, તો જેનો અકસ્માત થતા રહી ગયો હોય ને, એને પૂછવું 1 સેકન્ડનું મૂલ્ય શું છે. 1 મિલી સેકન્ડનું મૂલ્ય સમજવું હોય ને, તો જે ઓલિમ્પિકમાં બીજા નંબરે આવ્યો હોય ને, એને પૂછવું 1 મિલી સેકન્ડનું મૂલ્ય શું છે. અને ભાઈ જિંદગીનું મૂલ્ય સમજવું હોય ને, તો જિંદગી જે મૃત્યુ પામ્યા પછી જેને યમદૂતોના ધોકા ખાધા ને, એને પૂછવું કે જિંદગીનું મૂલ્ય શું છે, તો આપણને જિંદગીનું મૂલ્ય સમજાઈ જશે. એટલે મારો એ વિષય હતો કે આપણને જિંદગી મળે છે ખાલી ધંધો કરવા માટે, બિઝનેસ કરવા માટે, ડોક્ટર બનવા માટે, સંબંધ સાચવવા માટે નથી મળી ભાઈ. આ બધું કરતા કરતા આપણે મોક્ષ મેળવી લેવો, વાસના ટાળી લેવી, સંબંધીમાંથી થોડીક મમતા તોડવાનું ચાલુ કરવું કોક વાર. હો ભાઈ, નકરા ઘરમાં ઘૂસ્યા ન રહેવું. કેટલા શિબિરમાં આવવાના છે આમાંથી? 1 2 3 4 5 6 7 8 9 10, લગભગ મોટા ભાગે આવવાનું. પ્રદીપભાઈ ક્યાં તમારો શું પ્રોગ્રામ? ગામડે જવાનું? આપણે ભાઈ ઘરનો પ્રસંગ છે, જરૂરી ના હોય તો ભલા માણસ છે. 1 દાડો માંગ્યો છે. આ આપણે બધું પૈસા કમાવી છીએ, સુખી છીએ, આ બધું કાર્ય કરી શકીએ છીએ શેના માધ્યમમાં કરીને? આ ભગવાનની કૃપાથી. તો આપણે ભાઈ જીવના કલ્યાણ માટે 24 કલાક નથી માંગ્યા હો તમારી પાસે. કેટલા વાગ્યાનો? 9 થી 7, એટલે કલાક ગણો તો કેટલા થયા? 7 8 9 10, 10 કલાક જ માંગ્યા છે. બોલો, કોઈ દિવસ 10 કલાક નથી માંગ્યા. હા, ઘરનો પ્રસંગ હોય તો માંગવા પડે, સેટિંગ કરવું પડે. આપણો ભાઈ ઘરનો પ્રસંગ છે એટલે બધા ભલા થઈને ટાઈમે આવી જજો હવારમાં. મારો આ વિષય પૂર્ણ થયો. બીજી થોડીક જાહેરાત આપણી શિબિરની કરી દઈએ. આપણા શિબિરની જાહેરાત એવી છે કે 9 વાગે આપણે કીર્તન ભક્તિ ચાલુ થઈ જાય. પછી તો પૂજ્ય સ્વામીની વ્યાખ્યાનમાળા એવું છે, સંત સ્વામીની વ્યાખ્યાનમાળા છે, પછી માનસી પૂજન એવું છે. પછી તમે જે ભોજન લાવ્યા છો એ ભગવાનને અન્નકૂટ ધરાવશું, એ બધાય તમને જમાડશું. જમાડ્યા પછી તમને ક્વિઝ રમાડશું, ટેલિફિલ્મ દેખાડશું. યુવાનોને કંઈક મનમાં પોતાના જીવનની લાઈફના પ્રશ્નો હોય, થોડાક ભાઈ મોક્ષના પ્રશ્નો પૂછજો, સંસારના નો આવતા નકરા. થોડાક પ્રશ્નો મનમાં રાખજો, એટલે શિબિરમાં પ્રશ્નોત્તરી કંઈક થાય. એટલે પ્રશ્નોત્તરી થશે. પછી આ બાજુ 1 થી 3 યુવા મંચ ચાલુ હોય છે, બીજી બાજુ યુવતી મંચ ચાલુ હોય છે. 3 થી 3:30 તમને તરબૂચ ઉત્સવ કરવામાં આવશે. ઠંડા ઠંડા કરી દેવું તમને. ઉનાળો છે ને ભાઈ, ચિંતા ન કરતા, બધી વ્યવસ્થા છે. કુલરની વ્યવસ્થા થઈ ગઈ છે, મંડપે નખાઈ ગયો છે ને બધી તમારા માટે વ્યવસ્થા કરી દીધી છે. ખાલી ખુરશીની નહીં. જોઈએ કોઈને કેટલાને ખુરશી જોઈ? ખુરશી માંગતા નહીં. યુવા શિબિર છે, તમને ખુરશી થોડી હાલવી. એટલે બધાની વ્યવસ્થા થઈ ગઈ છે. પછી 3 થી 3:30 એ ઉત્સવ છે. 3:30 થી 4:30 મારો વારો.
4.5 થી 5 જો ઓલી પ્રશ્નોત્તરી યુવામાં લઈ જશે તો આમાં 4.5 થી 5 પ્રશ્નોત્તરી લેવાશે નહીં. પછી આપણે કીર્તન હાઉસી ચાલુ કરી દઈશું. લગભગ 200 સંખ્યા થઈ છે એટલે 200 ટિકિટ આવશે. ક્વિઝમાં પણ ભલા થઈને તૈયારી કરી રાખજો. કોઈ સિલેક્શન નથી થયું. અમે જેટલા યુવાનોના નામ લખાય છે બધાની ચિઠ્ઠી બનાવી છે અને પછી સંતો વારા ફરતી ચિઠ્ઠી ઉપાડશે. 12 ચિઠ્ઠી ઉપાડી જેના નામ આવશે બલીનો બકરો થયો. અને જે જીતી ગયો એમાંથી ટીમમાં એ વિનર થઈ ગયો અને વિનર થયો એને ગિફ્ટ મળવાની છે. અને બોપલ છે એટલે હાઈફાઈ જ ગિફ્ટ રાખી હોય, જેવી તેવી હોય નહીં તમારા માટે. એટલે ક્વિઝના વિજેતા માટે પછી આવશે કીર્તન હાઉસી. કીર્તન હાઉસી લગભગ તમે નહીં રમ્યો, તમને આનંદ આવે એવી પ્રયત્નો કર્યા છે. એ ગેમ તમને રમાડવામાં આવશે. લગભગ એમાં 1.5 કલાક તો જશે જ, કલાક તો આરામથી. અને એમાંય તમને ખબર છે યુવા શિબિરના ગ્રુપમાં બધા ગ્રુપમાં આવી ગયું છે કે 10+ લકી ડ્રો રાખેલા છે. હા, 200 માણસ છે ને એમાં તમને પછી એ વખતે ખબર પડશે કેટલાને લકી ડ્રો લાગશે. અને એમાં જે લકી ડ્રો લઈને આવશે ને એને પ્રશ્નો પૂછવામાં આવશે થોડાક બેઝિક. જો તમને તૈયારી માટે થોડીક હિંટ આપી દો એટલે તમે થોડીક તૈયારી કરો ને. શિક્ષાપત્રીમાંથી સંતોના પૂર્વાશ્રમના નામ, સંતોના ગામના નામ, પછી આ 10 ધામો જે છે, 9 ધામ ને 10મું આપણે છપાઈ ગયા. 10 ધામોના નામ ને આ બધું તમને પૂછવામાં આવશે. અને એમાંથી તમને પૂછવામાં આવશે